પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્માના જુનાર બારીવાસમાં આવેલા 1200 વર્ષ પ્રાચીન શેષનારાયણ ગોગા મહારાજના નૂતન સ્થાપનાનો 26મો પાટોત્સવ તારીખ 17 થી 19 જાન્યુઆરીના રોજ ભારે ધર્મોલ્લાસ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે નવચંડી યજ્ઞ, વિષ્ણુ સહસ્ત્રપાઠ, ભજન, સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સોમવારે અંતિમ દિવસે મંદિરે ધ્વજારોહણ અને નવચંડી યજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓએ બોલ મારા ગોગા, જય જય ગોગાના જયનાદ સાથે યજ્ઞના દર્શન, ભોજન, પ્રસાદનો લાભ લીધો. આ પ્રસંગે આશીર્વાદ આપતા ગરમોડા ગોગા મહારાજની જગ્યાના બુવાજી આનંદભાઈ દેસાઈએ, ભૂમિદાન કરનાર રાજુભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ દેસાઈને આશીર્વાદ આપતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ભૂમિદાન, ગોદાન, કન્યાદાનને સૌથી ઉત્તમ દાન ગણવામાં આવ્યું છે. દાન આપનારને દેવ સવાયું આપે છે. દાતાઓના દાન થકી જ ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે. ગોગા મહારાજના નૂતન મંદિરનો જીર્ણોદ્ધાર પરમભક્ત અમથાભાઈ જોરાભાઈ દેસાઈ દ્વારા કરાયો. ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈના જણાવ્યા મુજબ પાટોત્સવ નિમિત્તે શનિવારે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ, રવિવારે જેઠી સિકોતર માતાજીનો પાઠાત્મક નવચંડી તેમજ સોમવારે ચાણસ્માના વેદ પાઠી ભૂદેવો દ્વારા હોમાત્મક નવચંડી યજ્ઞ કરાયો હતો. ગોગા મહારાજ પરિવારના પરેશભાઈ દેસાઈ દ્વારા ગોગા બાપાને શિયાળુ પાકનો ભોગ ધરાયો હતો. પૂર્ણાહુતિ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે ધજાની પૂજા અર્ચના બાદ જયઘોષ અને પુષ્પવર્ષા સાથે ધજા મંદિરના શિખરે ચડાવાઈ હતી. રાત્રે ભજન સત્સંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. ધાર્મિક પ્રસંગનું ગોગા મહારાજ પરિવારના પરેશભાઈ દેસાઈ, આશીષભાઈ દેસાઈ, મુકેશ કુમાર પિત્રોડા અને પૂજારી હસુભાઈ ગોસ્વામી સહિત સુંદર આયોજન કરાયું હતું. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. ચાણસ્મા મધ્યે આવેલા સેંકડો વર્ષ પુરાના શેષનારાયણ ભગવાન એટલે કે ગોગા બાપાના મંદિરમાં 26મો પાટોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. તારીખ 17/1ના રોજ વિષ્ણુ સહસ્ત્રના નામના પાઠ કરવામાં આવ્યા હતા. રાત્રે ગામના મંડળ દ્વારા ભજનનું આયોજન કરવામાં હતું. તારીખ 18ના રોજ પાઠ્યાત્મક નવચંડી કરવામાં આવેલ અને રાત્રે આનંદનો ગરબો કરવામાં આવેલ. તારીખ 19ના રોજ દીપ યજ્ઞ કરવામાં આવેલ તથા ધ્વજારોહણ કરવામાં આવેલ અને સમસ્ત ખાંભલિયા પરિવાર અને ગામના આગેવાનો દ્વારા ધજા ચડાવી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.